કેશોદના અજાબ ગામે રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતા જ એક મકાન સંપૂર્ણ ખાખ થયું હતું। અજાબ ગામે રતિલાલ હસરાજભાઈ અધેરાના જૂના મકાનમાં રામ મંદિર વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગતા સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। પાડોશીઓએ પાણી દ્વારા આગને તાત્કાલિક કાબૂમાં લીધી હતી। મદદ માટે આવ્યા હતા। આગ એટલી પ્રસરિત થઈ ગઈ હતી કે અંદર રહેલ ગેસનો બાટલો આગ ફેલાતા બાટલાને કોથળો ઢાંકીને બહાર કાઢવામાં સફળતા મળી હતી। આગને કાબૂમાં લેવા સરપંચ મગનભાઈ અધેરાએ નગરપાલિકા કેશોદના ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તે આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા હતા। આગ લાગવાનું કારણ હાલ શોર્ટ સર્કિટથી ગેસનો બાટલો સળગતા પ્રસરી હોય અને તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મગનભાઈ અઘેરા, સરપંચ અજાબ। આજરોજ અજાબ ગામે જૂના ગામની અંદર રતિભાઈ અઘેરાના મકાનમાં અચાનક આગ લાગતા ભલે કોઈ ન હોય પાડોશી દ્વારા તેમને અને મને જાણ કરવામાં આવતા કેશોદથી ફાયર બ્રિગેડની ગાડી બોલાવી દીધી। અત્યારે સ્થાનિક રહેવાસીઓ પાણીનો મારો ચલાવી અને આગ બોલાવવા માટે મદદ કરી રહ્યા। આગ લાગવાનું શું અંદાજે કારણ હોઈ શકે? આગ લાગવા માટે કોઈ હાજર ન હોય એટલે શોર્ટ સર્કિટથી કદાચ આગ લાગી એવું અનુમાન છે। કઈ નુકસાની ખરી? નુકસાની એક મકાન સંપૂર્ણ બળીને ખાક થયું છે, જેની અંદર ઘર વખરી બીજા સાધનો હતા અને ગેસનો બાટલો હતો કે સદનસીબે લોકોએ હિંમત કરી અને જુદો ઉતારી લીધેલ હતો એટલે વધારે આગ પ્રસરતા અટકી છે।